નગરપાલિકાનું 116 કરોડ 75 લાખની પુરાણ દર્શાવતું બજેટ આજે બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું હતું। જો કે વિપક્ષ દ્વારા બેઠકનો બહિષ્કાર કરીને બજેટની હોળી કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। આણંદ નગરપાલિકાની આજે મળેલી બેઠકમાં પાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડાએ પાલિકાનું વર્ષ 2019-20નું 116 કરોડનું અને 75 લાખની પુરાણ દર્શાવતું બજેટ સર્વાનુમતે મંજૂર કર્યું હતું। સભાના પ્રારંભમાં 2 મિનિટનું મૌન પાળી પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। જો કે પાલિકાની આ બેઠકનો વિપક્ષ કોંગ્રેસે બહિષ્કાર કરીને બેઠકની કાર્યવાહીથી અળગા રહ્યા હતા। તેમજ પાલિકાના પ્રવેશદ્વાર પાસે પાલિકાના ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી બજેટની હોળી કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। આ બજેટમાં આણંદ શહેરમાં ગોયા તળાવ પરથી ફ્લાયઓવર બનાવવા, નવું રેન બસેરાનું નિર્માણ કરવા તેમજ આધુનિક કતલખાનું બનાવવા માટે નવા રસ્તાઓ તેમજ પીવાના પાણીની સુવિધા માટે 3 નવી પાણીની ઓવરહેડ ટાંકીઓ બનાવવા સહિતના વિવિધ વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા। આજની રોજ જે નગરપાલિકાની બજેટની બોર્ડ મીટિંગ બોલાવી એનું વિરોધ પક્ષ દ્વારા અમે વોકઆઉટ કરવામાં આવ્યું છે। સૌપ્રથમ પુલવાના આતંકવાદીઓને અમે શ્રદ્ધાંજલિ આપી ત્યારબાદ સમગ્ર બોર્ડનું અમે વોકઆઉટ કર્યું છે। આ નગરપાલિકાના સત્તાધીશોએ આણંદ શહેરના વહીવટમાં હંમેશા ભ્રષ્ટાચાર જ કર્યો છે। જે કોંગ્રેસી વિસ્તારો છે, જે વિસ્તારોમાં કામ જ નથી થયું, વિકાસ નહીં થયો, એ વિસ્તારોમાં કોઈ બી ધ્યાન આલ્યા વગર ફક્ત ને ફક્ત એક તરફી શાસન કરી અને એમના જ મળતિયાઓને લાભ મળે અને ત્યાં એમનો નફો ક્યાં દેખાય છે એવી જ જગ્યાએ એકના એક રસ્તાઓ 2-3 વખત કરી અને આયોજન કરવામાં આવતું હોય તો આ વર્ષનું બજેટનું અમે સખત વિરોધ કરીએ છીએ। કારણ કે જે વિકાસ થવો જોઈએ આણંદનો એ 17 વર્ષથી એમનો એમ પડી રહ્યો છે અને આટલું મોટું બજેટ 116 કરોડનું બજેટ હોવા છતાં ગયા વર્ષનું 126 કરોડનું બજેટ હોવા છતાં હાલની પરિસ્થિતિ આણંદની કોઈ પણ નવા વિકાસનું દેખાતું નથી। એ લોકો સતત ને સતત ભ્રષ્ટાચાર કરતો રહે। ટૂંક જ સમયમાં જોવું હોય તો પહેલાં નવા બસ સ્ટેન્ડની દુકાનોનો ભ્રષ્ટાચાર આવ્યો, હાલ રેલવે સ્ટેશનના જે નવું કોમ્પ્લેક્સ બન્યું છે તેના માલિકે એના અમે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો। જૂના બસ સ્ટેન્ડ આગળ જૈન દેરાસર આગળ એક કોમ્પ્લેક્સનું કાર્ય થઈ રહ્યું હતું, ત્યાં પણ અહીંના અધિકારીઓ અને શાસન પક્ષના મળતિયાઓનું ક્યાંક ને ક્યાંક સંડોવણી આવી। એટલે આ રીતે જોતા જઈએ કે રોડ, રસ્તાઓ અને દુકાનોના વહીવટમાં ક્યાંક ને ક્યાંક આણંદ નગરપાલિકાના સત્તાધીશો ભ્રષ્ટાચાર કરતા રહ્યા છે અને એના સખત વિરોધ અમે કરી રહી અને આગામી દિવસોમાં આનાથી પણ વધુ વિરોધ કરીશું। આણંદના સર્વાંગી વિકાસ લક્ષી આજે અમારું બજેટ અમારા બોર્ડમાં અમે પાસ કર્યું છે। વિરોધ પક્ષે બોર્ડની કાર્યવાહીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો। વિરોધ પક્ષ વિકાસમાં સાથ ના આપે એ તો ગુજરાતની જનતા જાણે છે, આણંદની જનતા પણ જાણે છે। પરંતુ પુલવામા હત્યાકાંડ પછીનો અમારી નગરપાલિકાની આ પહેલી બોર્ડ હતી। આતંકવાદીઓ દ્વારા જે નિર્મમ આત્મઘાતી હુમલો કરીને ભારતના CRPFના 42 જેટલા જવાનોને શહાદત વરવી પડી, શહીદી વરવી પડી। એના માનમાં નગરપાલિકા સભ્યો દ્વારા બોર્ડના શરૂઆતમાં જ્યારે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હોય એનાથી પણ વિરોધ પક્ષ અળગો રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષની દેશભક્તિ ઉપર પણ સવાલ ઉઠતા હોય એવું આજે અમને અનુભવ થઈ રહ્યો છે। વાત રહી અમારા વિકાસલક્ષી બજેટની, કુલ 116 કરોડ 65,50,000 ને લગભગનું અમારું આ બજેટ 75 લાખની પુરાંતવાળું છે। જુદા જુદા વિકાસના કામો સરકારમાંથી જે અમને ગ્રાન્ટો મળશે એના માટે પણ અમૃત યોજના અંતર્ગત અમારી સ્ટ્રોમ વોટર ડ્રેનના કામો છે, ભૂગર્ભ ગટર યોજનાના પણ કામો છે। ત્યારબાદ અમારે નગરની અંદર જેમ જેમ વિકાસ થતો જાય છે, જરૂરિયાતો ભૌતિક સુવિધાઓ વધતી જાય છે, તેમ તેમ
આધુનિકતા પણ જરૂરી બની ગઈ છે લોકોની સુરક્ષા માટે. એટલે આણંદના વિસ્તારની સોસાયટીઓમાં 50% ભાગીદારીથી અમે સીસીટીવી કેમેરા લગાવવાનું એક આયોજન કર્યું છે.